ગુજરાત રાજ્યની સરકાર ગૌ માતા માટે ઉદાસ, અન્ય સંસ્થાઓ દ્વારા 904 વખત રજૂઆત. સરકાર નિંદ્રાધીન. 30 રૂપિયાથી વધારીને 80 રૂપિયા સહાય વધારવા સુરત પાંજરાપોળ અને કલેક્ટર કચેરી ખાતે ભારતીય ગૌરક્ષા મંચ વતી બેનરો લગાવી માંગ કરવામાં આવી. રિપોર્ટર ચેતન તરી, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, સુરત. ધર્મેશ ગામી, ભારતીય ગૌરક્ષા મંચ અધ્યક્ષ. અત્યારે ભારતીય ગૌરક્ષા મંચ દ્વારા એક બેનર લગાવ્યું છે કલેક્ટર કચેરીની ગેટ ઉપર. આ લગાવવાની જરૂરિયાત કેમ? આજે કલેક્ટર શ્રીની ઓફિસની બહાર બેનર માર્યું છે અને સુરત પાંજરાપોળની બહાર બેનર માર્યું છે. બેનર મારવાનો હેતુ ઉદ્દેશ એક જ છે કે ગુજરાત રાજ્ય ગાયોને માત્ર 30 રૂપિયા આપે છે પર દિવસ. એ સહાય વધારવી જોઈએ, 80 રૂપિયા કરવા જોઈએ. ગુજરાતના અન્ય જે ભારતના અન્ય જે રાજ્યો છે એ 80 રૂપિયા, 50 રૂપિયા, 150 રૂપિયા આપતા હોય તો આટલું બધું સમૃદ્ધ ગુજરાત અને દેશમાં એક દાખલો બેસાડનારું ગુજરાત માત્ર 30 રૂપિયા ગૌ માતાને આપવા એ યોગ્ય નથી. આનો વધારો થાય એની અપેક્ષા સાથે અમે આ બેનર માર્યા છે. આગામી સમયમાં સરકાર જો પૈસા નહીં વધારે, 30 થી 80 રૂપિયા નહીં કરે તો અમે અનશન પર બેસશું. અમારી તૈયારી છે ને સરકારને મજબૂર કરશું. એટલે આ ઉદારતા ભર્યું વર્તન ગૌ માતા માટે રાખવું જોઈએ. કંજુસાઈ ભર્યા વર્તનની જરૂર નથી. અને આ 904 વાર વિધાનસભામાં કે અન્ય સરકારને રજૂઆતો કરેલી છે કે ભાઈ ગૌ માતાના પૈસા વધારો, પશુધનના પૈસા વધારો, પણ તેમ છતાં જો અહંકારમાં રહી અને તમે વધારતા ના હો તો આ બિલકુલ યોગ્ય નથી. ગૌ માતાના નામે માત્ર રોટલા શેકવા એ પણ યોગ્ય નથી. એટલે 30 રૂપિયાથી વધારે 80 રૂપિયા ચોક્કસ કરવા જોઈએ એવી અમારી માંગ છે. 900 થી વધુ વખતની માંગણી અને અત્યારે સંવેદનશીલ સરકાર, ઘોડા મુખ્યમંત્રી, તો કઈ રીતે મૂલવાય? આ મુખ્યમંત્રી સારા છે, સરકાર સારી છે, આપણે બધું જ સારું માનીએ છીએ, પણ ગૌ માતાનો વારંવાર ઉપયોગ કરીને નામ લઈને રાજકારણ કરવું એ બિલકુલ નથી. ગૌ માતા માટે ઉદાર થવાની જરૂર છે. એટલે ગૌ માતાને જે અન્ય રાજ્યો પૈસા ચૂકવે છે તમે કમસે કમ એટલા તો ચૂકવો. આપણું સમૃદ્ધ રાજ્ય છે, આપણે થોડી બેકાર રાજ્યોમાં આવીએ છીએ કે કોઈ ગરીબ રાજ્યોમાં આવીએ છીએ. સમૃદ્ધ રાજ્ય ગુજરાત તો કેટલી મોટી ઇકોનોમી ભારતને આપે છે, તો આપણે ગાય માતાને ના આપી શકીએ? એટલે ગાય માતાને ચોક્કસ એનું વળતર આપણે આપવું જોઈએ ને 30 રૂપિયાથી વધારીને 80 રૂપિયા કરવું જોઈએ.